જય ગણપતિ બાપા, જય શ્રી રામ. મિત્રો, અયોધ્યામાં રામ ભગવાન આવે છે અને વિમાન નીચે ઉતારે છે ત્યારે તો અયોધ્યાવાસી એટલા રાજી થાય છે અને પહેલે આખી રાત, દિવાળીના દિવસે આખી રાત જાગે છે અયોધ્યાવાસી અને દીપ પ્રગટાવી અને રામનું ફૂલ દીપ અને રામનું સ્વાગત માટે આખી રાત જાગી અને દીવડા પ્રગટાવી અને સ્વાગત કરે છે, નવા કપડાં પહેરે છે. હમણાં રામ આવશે, હમણાં રામ આવશે એમ કરતાં કરતાં 5 વાગી જાય છે અને 5 વાગે પરોઢમાં રામ ભગવાન બેસતા વર્ષને દિવસે આવે છે અને નવા વર્ષને દિવસે અને રામ ભગવાનને બધા મળે છે. અને રામ ભગવાને બી એવું રૂપ લીધું હતું જ્યારે કૃષ્ણ ભગવાને જે ગોપીઓને મળવા માટે અનેક રૂપ લીધા હતા ને, એવી જ રીતે રામ ભગવાને બી અયોધ્યાવાસીને બધાને દર્શન આપવા માટે અનેક રૂપ લે છે અને બધાને એવું લાગે છે કે મને રામ ભગવાન પહેલાં મળ્યા. અને પછી રામ ભગવાન બધા માતાજીને પગે લાગે છે અને બધાએ અંગતને, સુગ્રીવને અને વિભીષણજીને બધાને મલાવી અને કહે છે કે રામ ભગવાન કહે છે કે અમારી માતા આ અયોધ્યાવાસી તમે આ જો સરયુ નદી કિનારે આવી અયોધ્યા જેવું અમને ક્યાંય સુખ છે, રામ ભગવાન એવું કહે છે. અને બધા રજા લે છે ત્યારે ભરતજી ને હનુમાનજી ભેટીને રોવે છે. ભરતજી કહે છે કે હનુમાનજી તમે જરા 1 મિનિટ બી લેટ ન કર્યું અને મારા રામ ભગવાન જો 1 દિવસ લેટ થાત ને તો હું પ્રાણ ત્યજી દેત. ભરતજી એમ બોલે છે અને પછી બધાને રજા લે છે ત્યારે અંગદ કહે છે કે પ્રભુ મારું તો કોઈ નથી, મને તો જે મારા પિતાજી હતા એ બી તમારા હાથે સોંપીને ગયા છે, તો હું કેવી રીતે અયોધ્યાથી દૂર થાઉં. હનુમાનજી કહે છે હું તો અયોધ્યાથી દૂર થવાનું નથી, હું રામ ભગવાનને કહે છે કે રામ ભગવાન મને સેવક બનાવી અને રાખો. અને સુગ્રીવને કહે છે સુગ્રીવજી તમે, સુગ્રીવજીને રજા આપે છે. વિભીષણજીને કહે છે કે તમે રાજ ભોગો અને બધાને સુખી કરો. રામ ભગવાન આવું બોલે છે અને કહે છે કે અને જે પણ રામ ભગવાનને મળ્યા છે એ બધાને એને પોતે સુખી કર્યા છે રામ ભગવાન. અને મિત્રો, જો રામ ભગવાનનો મારો અયોધ્યાનો જો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. બધાને નવા વર્ષની શુભકામના. જય શ્રી રામ, જય મહાદેવ.